મેહુલ ચોકસી એ કેન્સરનો દર્દી થઈ ગયો છે અને સ્વિટ્ઝરલેન્ડની એક બહુ જ જાણીતી કેન્સરની હોસ્પિટલમાં સારવાર કરવાની પણ એ યોજના બનાવી રહ્યો છે. અને આ જે બેલ્જિયમનો જે એફ કાર્ડ છે, એફ રેસિડન્સ કાર્ડ, એની અંદર બેલ્જિયમમાં રહેવાની એને પરવાનગી મળે અને યુરોપના દેશોની અંદર એ બિંદાસ ફરી શકે એવી આ એફ કાર્ડની અંદર છૂટ હોય છે. નમસ્કાર. ભારતની બેંકોના 13,000 કરોડ રૂપિયાનો ચૂનો લગાડીને ભાગી ગયેલા મેહુલ ચોકસી ફરીથી એક વખત ચર્ચામાં આવ્યો છે. એનું કારણ એવું છે કે મીડિયાના એક રિપોર્ટ્સની અંદર એવું કહેવામાં આવ્યું કે મેહુલ ચોકસી બેલ્જિયમમાં જોવા મળ્યો છે અને એની પત્ની છે એ બેલ્જિયમની નાગરિક છે અને બેલ્જિયમમાં એટલા માટે એ રહેવા ગયો છે કે એ ભારત જે અત્યારે પ્રત્યાર્પણની તૈયારી કરી રહ્યું છે એમાં એ હાથમાં નહીં આવે એના માટે એ બેલ્જિયમ ગયો હોવાની ચર્ચા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મેહુલ ચોકસીને બધા જાણે જ છે કે આ ગીતાંજલિ જેમ્સનો એક જમાનામાં એવો ગીતાંજલિ જેમ્સનો માલિક હતો અને એક જમાનાની અંદર એનો એવો રૂઆબ હતો કે બોલિવૂડ અભિનેત્રીઓ એની આગળ પાછળ ફરતી હતી અને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની અંદર એક મોટો લીડર તરીકે એ મેહુલ ચોકસી કહેવાતો હતો. પરંતુ 2018ની અંદર એ પંજાબ નેશનલ બેંકનું 13,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી અને એન્ટીગુઆ બારમુડામાં ભાગી ગયો હતો. અને હવે એવું જાણવા મળ્યું છે કે એણે એ બેલ્જિયમમાં પહોંચી ગયો છે અને બેલ્જિયમમાં રહે છે. બેલ્જિયમની અંદર એક એફ રેસિડન્સી કરીને એક કાર્ડ આવે છે, એ કાર્ડ એણે મેળવી લીધો છે. એક મીડિયાના રિપોર્ટ્સની અંદર આ માહિતી આપવામાં આવી છે કે એણે બોગસ દસ્તાવેજો રજૂ કરીને બેલ્જિયમની અંદર આ એફ રેસિડન્સી કાર્ડ મેળવી લીધો છે અને એન્ટવર્પની અંદર એની પત્ની પ્રીતિ ચોકસીની સાથે રહેવાનું એણે શરૂ કરી દીધું છે. પ્રીતિ ચોકસી ઘણા સમયથી બેલ્જિયમની નાગરિક છે અને અત્યાર સુધી આ જે મેહુલ છે એ એન્ટીગુઆ બારબુડામાં રહેતો હતો. પરંતુ એ એક વખત ત્યાંથી ભાગી પણ ગયેલો અને ડોમિનિકા એ ભાગી ગયેલો. પરંતુ તે વખતે એને ડોમિનિકાની સરકારે 51 દિવસ સુધી જેલમાં પૂરી દીધેલો. આમ જોવા જઈએ તો આ જે મેહુલ ચોકસી છે, ડોમિનિકામાં એનો જે એક તસવીર સામે આવેલી એના પરથી એમ લાગતું હતું કે એ એટલો સખત રીતના બીમાર પડી ગયો છે કે એની હવે કદાચ જિંદગી પૂરી થવા આવી હોય એવું એના દ્રશ્યો સામે આવેલા હતા. કારણ કે વ્હીલચેરમાં ફરતો હતો અને એની જે એક જમાનામાં એ જાડો પાડો હતો અને એ વ્હીલચેરમાં બેઠેલો હતો, સાવ માઈ કાંગલો થઈ ગયો હતો. હવે આ જે મીડિયા રિપોર્ટ્સ છે એ પછી આ મીડિયા રિપોર્ટ્સમાં એવું બી કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે બેલ્જિયમ સરકારને વિનંતી કરી છે કે આ મેહુલ ચોકસીનું જે પ્રત્યાર્પણ વિધિ છે, પ્રક્રિયા છે એ પૂરી કરવામાં આવે. પરંતુ આ મીડિયા રિપોર્ટ્સ છે, અત્યાર સુધી ભારત સરકાર તરફથી કોઈ પણ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. બીજું, આ મીડિયા રિપોર્ટ્સની અંદર એવો પણ દાવો કરવામાં આવ્યો છે મેહુલ ચોકસી એ કેન્સરનો દર્દી થઈ ગયો છે અને સ્વિટ્ઝરલેન્ડની એક બહુ જ જાણીતી કેન્સરની હોસ્પિટલમાં સારવાર કરવાની પણ એ યોજના બનાવી રહ્યો છે. અને આ જે બેલ્જિયમનો જે એફ કાર્ડ છે, એફ રેસિડન્સ કાર્ડ, એની અંદર બેલ્જિયમમાં રહેવાની એને પરવાનગી મળે અને યુરોપના દેશોની અંદર એ બિંદાસ ફરી શકે એવી આ એફ કાર્ડની અંદર છૂટ હોય છે. બીજી એક સાથે તમને એ પણ માહિતી આપી દઉં કે ડિસેમ્બર 2024ની અંદર મુંબઈની એક અદાલતે ઈડીએ જે જપ્ત કરેલી મેહુલ ચોકસીની જે મિલકતો હતી એને વેચવાની પરવાનગી આપી દીધેલી છે. અને એ જે ઈડીએ જપ્ત કરેલી મિલકત છે એ 2,565 કરોડ રૂપિયા છે. એ 13,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને એ ભાગી ગયો છે. તો એની સામે તો આ રકમ કંઈ નથી. પરંતુ અત્યારે જેટલી પણ સંપત્તિ મળી છે એને અત્યારે વેચવાની મંજૂરી મળી ગઈ છે.
તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.